થેન્ક યુ રુચિનાબેન. તો મિત્રો, હવે પહેલાં આપણે કાર્ડનું લોન્ચિંગ કરીએ. હું આમંત્રિત કરીશ સ્ટેજ ઉપર ગિલ સરને, અમારા મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર નિખિલ લાલા સરને, રુચિનાબેનને, અમારા કાર્ડિયોથોરેસિક સર્જન ડૉક્ટર સુકુમાર મહેતા સરને, ઓર્થોપેડિક સર્જન જે પાસ્ટ પ્રેસિડેન્ટ રહ્યા છે ગોસી એટલે કે જીરેટ્રિક સોસાયટી ઓફ ઇન્ડિયાના ડૉક્ટર દીપક દવે સરને, અમારા ડાયરેક્ટર ઓપ્સ એન્ડ ગાયનેક ડૉક્ટર હર્ષ દેસાઈ સરને, અમારા માર્કેટિંગ હેડ રાજીવ ભાઈને, અને અલોંગ વિથ દેટ સંજીવ સેનગર સર અને સુધીરને. પ્લીઝ આવો સ્ટેજ ઉપર. મિત્રો, ગિલ સરે કીધું એ પ્રમાણે આ કાર્ડ છે જે આપણે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે અંડર જીરેટ્રિક ડિપાર્ટમેન્ટ. એક આ વચન છે કે જે બી વડીલ છે એમને કેર તો આપવામાં જ આવશે, પણ ઇટ વિલ બી કેર વિથ ડિગ્નિટી. તમને થોડીક માહિતી આપું તો આ કાર્ડનું મહત્ત્વ કદાચ જીરેટ્રિક ડિપાર્ટમેન્ટ શું છે ને એના પરથી તમને કદાચ વધારે ખ્યાલ આવશે. હું હંમેશા કહેતો હોઉં છું કે આપણા સમાજની અંદર જ્યારે બાળકોને તકલીફ થાય તો કોઈ પણ માતા પિતા સહેજે એને જનરલ ફિઝિશિયન જોડે ના લઈ જાય, એને પીડિયાટ્રિશિયન જોડે લઈ જાય. એવી રીતે જ વડીલોની પણ વાંધો જુદો, એમની રિક્વાયરમેન્ટ જુદી, એમની દવાની રિક્વાયરમેન્ટ જુદી, એમનામાં ઘણી બધી બીમારીઓ એકસાથે રહેલી હોય, એટલે એવા લોકો માટે જનરલ ફિઝિશિયન કરતાં જીરેટ્રિક ડિપાર્ટમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ આ કાર્ડનું મહત્ત્વ સમજાવી શકશે તમને. બીજી જે વસ્તુ હંમેશા કહેતો હોઉં છું કે આપણા દેશના જે પ્રધાનમંત્રી છે અત્યારે, એ બહુ વખતથી એવું કહે છે કે આપણો દેશ યુવાન દેશોમાં આવે છે. દુનિયાના 4 યુવાન દેશો કહેવાય, એમાંનો એક આપણે બી છીએ. પણ એ બી સમજવું પડશે કે જેટલા યુવાનો છે એ આગળ જઈને વડીલ થશે. બીજું ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જે હમણાં મેડિકલ રિસર્ચમાં આવ્યું છે, જે ચોંકાવનારું છે કે આપણા દેશની અંદર પ્રજનન દર ઘટતી જાય છે. એનો મતલબ એ થયો કે ફ્યુચરની અંદર વડીલોની સંખ્યા બાળકો કરતાં વધારે હશે. તો એવા સમયમાં આ કાર્ડનો મહત્ત્વ તમને સમજ પડશે કે જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ આ કાર્ડ દ્વારા 3 વચન આપી રહી છે કે એક તો જે લોકોને બીમારી છે, જે વડીલોને બીમારી છે, એને કેર વિથ ડિગ્નિટી આપવી. કાર્ડની અંદર ઘણા બધા ડિસ્કાઉન્ટ્સ ને ઘણી બધી ફેસિલિટી લખી હશે, પણ જ્યારે તમે કોઈ વડીલ આ ડિપાર્ટમેન્ટને અપ્રોચ કરે છે ત્યારે ખાલી મેડિકલ કન્ડિશન વિશે નથી જોવામાં આવતું, પણ એની અંદર 5 પાસાઓના પેશન્ટ જોવામાં આવે છે, જેમાં મેડિકલ છે, ફિઝિકલ છે, જેમ કે એને એ પડી જાય કે નહીં પડી જાય, એની મેમરીને કોઈ તકલીફ થશે કે નહીં થાય, એને મેન્ટલી બી એમાં જોવામાં આવે છે કે ડિપ્રેશન છે કે નહીં, પછી એનું એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું. હમણાં કોઈકને કહેતો હતો કે 15-20 દિવસ પહેલાં આપણા દેશના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને એક વાક્ય કીધેલું કે જ્યારે હું મારા ડૉક્ટરને મળવા ગયો, હવે હું 80 વર્ષની ઉપર થયો, તો મારા ડૉક્ટરે એક નાની વસ્તુ મને કીધી કે સાહેબ, ઊભા પેન્ટ ના પહેરશો, બેસીને પેન્ટ પહેરવાનું રાખો. આ નાની વસ્તુ છે, પણ એ જે દર્દીઓ, જે વડીલો આવું કરતાં પડી જાય છે, થાપાના ફ્રેક્ચર સાથે આવે અને હેરાન થાય છે, એ રોકવાનું આ એક નાનું એડવાઇસ છે. એવી રીતે જ એમની એન્વાયરમેન્ટલ કન્ડિશન આની અંદર જજ કરવામાં આવે છે કે તમારા ઘરની અંદર એવી ટાઇલ્સ તો નથી જેમાં સ્લાઇડ કરીને તમે સ્લીપ કરીને પડી જાઓ, તમારા ઘરમાં રેલિંગ્સ છે કે નહીં. આ બધી જ વસ્તુ આ ડિપાર્ટમેન્ટની અંદર આવે છે. સેકન્ડ અમારું વચન છે કે જે વડીલોને બીમારી નથી એમને બીમાર કેવી રીતે ના થવા દેવા, એ બી જવાબદારી આ ડિપાર્ટમેન્ટની છે. ત્રીજું વચન એ છે કે જે યુવાનો વડીલ બનવાના છે એમની એવી સાચી સલાહ આપીએ કે જેથી કે હેલ્ધી વડીલ બની શકે. સો બીજી એક ફેક્ટ છે કે અમેરિકા અને યુરોપની અંદર આ ડિપાર્ટમેન્ટ છેલ્લે લોન્ચ કર્યું એ લોકોએ, જ્યારે વડીલો હેરાન થવા લાગ્યા. ત્યાં બહુ જ જીરેટ્રિક ડિપાર્ટમેન્ટ ચાલે છે, પણ એ છેલ્લે બહુ જ મોડું હતું. સ્ટર્લિંગ પરિવાર આજે આખા પ્રિન્સિપલને
સમય રહેતા લોન્ચ કરી રહ્યું છે. એનો મહત્ત્વ જેમ જેમ ધીરે ધીરે સમય જશે આપણને ખબર પડશે. એનાથી જ હું મારી વાતનો અંત કરીશ. आज हम एल्डरली फर्स्ट प्रिविलेज कार्ड लॉन्च करने जा रहे हैं और ये हमारे लिए एक बहुत गर्व का पल है. ये कार्ड सिर्फ एक सुविधा नहीं बल्कि हमारे वरिष्ठ नागरिकों का सम्मान और देखभाल के लिए हमारी एक जिम्मेदारी है जो कि हम निभाने के लिए इस कार्ड का लॉन्च कर रहे हैं. अब सबको पता होगा कि भारत में बुजुर्गों की संख्या लगातार बढ़ रही है. ऐसे समय में हमें ये सुनिश्चित करना है कि उन्हें बेहतर इलाज के साथ साथ आसान, सुलभ और संवेदनशील देखभाल भी मिले. इस कार्ड के ज़रिए उन्हें प्रायोरिटी एक्सेस, स्पेशल हेल्प और किफ़ायती इलाज की सुविधा मिलेगी जिसका मतलब कुछ डिस्काउंट्स होंगे और प्रायोरिटी एक्सेस मतलब उनको ईज़ ऑफ गेटिंग द सर्विस होगी. अगर दूसरे लोग कतार में हैं या वेटिंग टाइम ज़्यादा है, यहाँ पे वेटिंग टाइम कम होगा. स्टर्लिंग हॉस्पिटल हमेशा से बेहतरीन इलाज और इंसानियत का साथ लेकर चला है और ये एल्डरली फर्स्ट उसी सोच की तरफ एक अगला कदम है ताकि हमारे बुजुर्ग स्वस्थ और संतोषपूर्ण जीवन व्यतीत कर सकें. वंस अगेन आप सबका बहुत बहुत थैंक्स कि आप आए और हमारे साथ हमारे फंक्शन में जुड़े.